टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પશુપાલન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરતું રાજ્ય બન્યું છે અને એની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે। ત્યારે આ જ દિશામાં વધુ એક સફળતા ગુજરાતને મળી છે અને એમાં પણ અમરેલીની ધરતી પર તો ગીર ગાયનું અમરત્વ પામી રહ્યું છે। એક અદ્ભુત ટેકનોલોજી જ્યાં વિજ્ઞાન અને પરંપરાનો સંગમ થઈને એક નવું જીવન ફૂંકાઈ રહ્યું છે। 2023માં અમરેલી જિલ્લાની અમર ડેરી ખાતે કેન્દ્ર સરકારના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ અને IVFનો અદ્ભુત પ્લાન્ટ શરૂ કરાયો। NDDBની મદદથી અને વિદેશમાં તાલીમ પામેલા ડૉક્ટરોની મહેનતથી આ લેબ ચાલી રહી છે, પણ તેની અંદર કેવી રીતે કામ થઈ રહ્યું છે તે અમે તમને જતાવીશું, કારણ કે આ એક ક્રાંતિ છે। શ્રેષ્ઠ ગીર ગાયના અંડાશય અને ઉચ્ચ ક્વોલિટીના આંકડાના બીજથી લેબમાં એમ્બ્રિયો તૈયાર થાય છે। આ એમ્બ્રિયોને મોબાઈલ વાનમાં લઈ જઈને સાદી સ્વસ્થ ગાયના ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે। શુદ્ધ ગીર વાછરડું કે વાછરડી જેની માતા સાદી હોય પણ બચ્ચું ગીરની શ્રેષ્ઠ નસલનું, એક સામાન્ય ગાય જે 3 થી 5 લીટર દૂધ આપે તેની અને ગીર ગાય 15 થી 20 લીટર વધુ દૂધ આપી શકે છે। એટલે ખેડૂતો માલધારીઓની આવકમાં 3 ગણો વધારો થાય છે। ગુજરાતમાં પહેલી વખત IVF દ્વારા શુદ્ધ ગીર વાછરડું જન્મ્યું છે, તે પણ કાંકરેજ ગાયથી। આ સફળતા બાદ હવે 30થી વધુ ગાયોમાં આ પ્રક્રિયા ચાલુ થઈ છે। પહેલા તબક્કામાં 13 ગાયોમાં એમ્બ્રિયો ટ્રાન્સફર કરાયા હતા। સારી ગીર ગાય જે 20 લીટર જેટલી આપતી હોય એ ગાયમાંથી ઈંડા ફ્લશ આઉટ કરીએ અને ઓમ કે એ ફ્લશ આઉટ કરીએ અને સારામાં સારો ગીરનો બુલ કે જેની કેપેસિટી સારામાં સારી વાછરડીઓ પેદા કરવાની છે અને એનું મિલ્ક પ્રોડક્શન બી સારું હોય એવા બુલનું સિમેન લેવામાં આવે। એટલે લેબોરેટરીની અંદર સેક્સ સોર્ટેડ સિમેન વાપરી અને સારામાં સારી ગાયના ઈંડા એની અંદરથી એમ્બ્રિયો બનાવવામાં આવે। હવે આ એમ્બ્રિયો જે બનાવ્યા હોય 7 દિવસ જૂના ઓલ્ડ એ ગાયની અંદર મૂકી દેવામાં આવે, એટલે સરોગેટ મધર। એક માલધારીએ તો તેની IVFથી જન્મેલી વાછરડીઓને ગંગા, યમુના, સરસ્વતી જેવા પવિત્ર નામ આપ્યા છે। એક નાનકડા વાછરડાનું નામ પણ અમર રાખ્યું છે। જાણે આ ટેકનોલોજી ગીર ગાયને હજારો વર્ષ સુધી અમર રાખવાનું વચન આપી રહી છે। આ માત્ર દૂધ વધારવાની વાત નથી, આ છે દેશી ગાયનું સંરક્ષણ, ખેડૂતોની સમૃદ્ધિ અને શ્વેત ક્રાંતિનો નવો અધ્યાય। ઉત્પાદન ક્ષમતા ધરાવતી ગાય એના જીવનકાળ દરમિયાન 8 થી 10 બચ્ચા જ આપે, પરંતુ IVF ટેકનોલોજી દ્વારા એના અંડ બીજ લઈ અને એમ્બ્રિયો બનાવવામાં આવે તો આપણે વર્ષની અંદર 10 થી 15 બચ્ચા કે ભાઈ એના અંડ બીજમાંથી બચ્ચા મેળવી શકે, અંડ બીજ લઈ અને સેક્સ સોર્ટેડ સિમેન યુઝ કરી અને બચ્ચા મેળવી શકીએ અને એ સરોગેટ મધરમાં મૂકી અને એના 9 મહિના પૂરા થાય એટલે સારામાં સારું બચ્ચું આવે છે। અનુભવી તબીબોની ટીમ પણ સતત આ કામમાં કાર્યરત રહે છે અને પશુધનનું રક્ષણ અને સંવર્ધન કરે છે અને આ જ કારણે અમર ડેરી આજે ગીર ગાય સંવર્ધનમાં દેશભરમાં અગ્રેસર છે। ભવિષ્યમાં અમરેલી જિલ્લો દૂધ ઉત્પાદનમાં પણ નંબર 1 બનશે, આ વાતમાં કોઈ શંકા નથી। જ્યાં ગૌ માતાની કૃપા અને વિજ્ઞાનનો હાથ મળે છે ત્યાં દરેક વાછરડું એક સપનું જન્માવે છે, સમૃદ્ધિનું, પરંપરાનું અને ગૌ સંસ્કૃતિનું। 2025માં 13 રેસિપિયન્ટ પશુઓથી આપણે શરૂઆત કરેલી હતી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ સાથે કોલોબરેશન કરી અને આ 13 રેસિપિયન્ટ પશુમાં આપણે ભ્રૂણ પ્રત્યારોપણની કામગીરી કરેલ, જે દરમિયાન આપણે એક કાંકરેજ ગાય પ્રેગ્નન્ટ થતા તે કાંકરેજ ગાયમાંથી શુદ્ધ ગીર ઓલાદનું બચ્ચું આપણે મેળવેલ છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ, NDDBના સહયોગ અને અમર ડેરીના અથાગ પરિશ્રમથી આજે અમરેલી ગીર ગાય સંવર્ધનમાં દેશમાં અગ્રેસર બની રહ્યું છે। જ્યાં વિજ્ઞાન ગૌમાતાના આશીર્વાદને નવું રૂપ આપે છે ત્યાં દૂધની ધારા નહીં પરંતુ સમૃદ્ધિની નદી વહે છે। અમર ડેરીની આ સફળતા એક સંદેશ છે, ગીર ગાયનું અમરત્વ અમરેલીમાંથી સમગ્ર ભારતમાં ફેલાશે અને દેશની શ્વેત ક્રાંતિને નવી પાંખ મળશે।
અમરેલી જિલ્લામાં અમર ડેરી ખાતે 2023થી એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરવામાં આવી. કરોડોના ખર્ચે ભારત સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે અને ગીર ગાયનું સંવર્ધન સારી ઓલાદના ગીર ગાયો પેદા કરવા માટે અમર ડેરીને આ પ્લાન્ટને ખૂબ જ સારી સફળતા મળી રહી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.